આગળ શાક થવા માટે મૂકી દીધું છે, લસણ પણ ફોલી દીધું છે અને મારે કાપવાની છે કેરી, કેમ કે બનાવવાનો છે રસ. લોટવાળો છે એમ જ છોણા નાખીશ એટલે અહીંયા આગળ મૂક્યો છે. બસ તો પહેલાં હવે કેરી કાપી નાખું. હર્ષિલ ગયો છે બહાર રમવા માટે. અત્યારે બપોર થાય એટલો જ બનાવવાનો છે અને બી મારી હર્ષિલ માટે જ અને પપ્પા માટે, અમે 3ને. તો આટલું તો બહુ થઈ જશે મારે 2 કેરીનો. સવારે રોટલી ને એવું તો બનાવી દીધું ઉઠીને. શાક મમ્મી બનાવે છે અને હું રસ કરી દઈશ. અને પ્રીતેશ જાય છે બહાર. તો ચલો પહેલાં કામ પતાવી દઉં. અહીંયા આગળ તૈયારી કરી દીધી છે, ખાલી પાણી લેવાનું બાકી છે અને દૂધ છે પણ પાણી નાખીશ. એવું નહીં કે દૂધ એકલું જ નાખીશ, થોડો કલર અને કેરી, શક્કર, મોરસ અને તો હવે ચલો કરી લઉં. બે જાતની કેરી આવી છે, પીળી સફેદ છે ને પીળી છે, હે ને. મોરસ પાણી અને થોડું કલર. હે હર્ષિલ ખા બેસી ગયો છે રસ અને રોટલી. નહીં કાનો કાનો આમ તો જો બેટા, રમીને આવ્યો અને જમવા માટે બેસી ગયો છે. હજી મમ્મીને બધા બાકી છે. મેં જમી લીધું, મેં બી રસને રોટલી જમ્યું અને મમ્મી લોકો હજુ બાકી છે. 3 જણ બાકી છે, 3 જણે જમી લીધું. રસવાળાએ જમી લીધું, કારણ શાક રોટલી વાળા બાકી બધા. શું કીધું?
બપોરના 2:30-3 થયા છે અને જવાનું છે અત્યારે મીટિંગ, સમાજની મીટિંગ હોય ને એમાં જવાનું છે. તો બસ અત્યારે ત્યાં જ આગળ જવા માટે રેડી થઈ ગઈ છું અને હવે નીકળીએ થોડી વારમાં બસ. અને હર્ષિલ સૂઈ નહીં ગયો, હજુ જાગે જ છે. કાનું અહીંયા આવી જા, આમ આવી ખૂણામાં ના બેસ, અહીંયા આગળ આવી. એ ગરમીમાં અહીં બેસ ને પંખા નીચે. તો જો મમ્મી હું નીકળું જાઉં છું. હા બતાવો થોડા આમ એ લઈ લો ને એટલે શું આવું કશું હોય તો ચાલે છે. તમારે એવું હોય ને તો મોજડી લઈ રાખવાની. એ રહી ગયા, મને નહીં ખાતું મોજડી, ફિટ થઈ જાય ને એટલે. ચંપલ મેં બતાવો, સ્લીપર એ આમ સારી હોય એ બતાવજો. પેલું સ્લીપર શું આપણે પહેરીને ફરવું હોય ખરા. આમાં શું આ ચંપલ છે? હા એ ટાઈપમાં જો બતાવો. એ બેઉમાં ચાલશે તમારે. અહીંથી જા. હવે તાપ લાગ્યો નહીં? 11 સુધી કોઈ હલવાનું નહીં. બધા ભેગા થયા છે. લીધું નહીં રહી ગયા. લીમડી તોડવા આગળ છે જામફળનું ઝાડ. સોનું આ છે લીંબુ. લીંબુ છે આ. અને લોકો ગયા છે લીમડી તોડવા. લીંબુ છે, જામફળ હા છે. લીંબુ, જામફળ, મોગરો તો અહીં બી છે જો આટલો. મોગરાનું છે. હા ઉતારે ને. હા આવી જાઓ ને તમે બોલો. આ જાગુ કાકે મોગરો હવે ના નાખશો કઈ આગળ તમે બન કહો. હા અત્યારે જ લગાવી દો. બસ બસ જોઈ લે. આટલા ઉતારે પેલે તો મંદિરે ફટાફટ ટીંડોળા અને ડુંગળી. એ બહુ તેલ લાગે છે મને. બહુ નહીં પડે તેલ આટલું ના. ટીંડોળા અને એનું શાક બનાવે છે. પેલા ડુંગળી શેકવા માટે નાખી. મારું એ તો બહુ તીખું ના બનાવતા. હા આજે મને ચા પીવાના મળે. ખરું તો થોડીક બનાવીને પીને જતા, જેટલી ના બનાવે એ કપ. પપ્પા 2 વાગે લખો બનાવ. એટલે પીવી હોય તો બનાવી જવાય. ના પપ્પા તારે પીવી નથી ને એમ. બુડીન ઘેર સજા પીએ. ના એ કેમ ના બનાવે? રામભાઈ કોઈ બનાવી એ તો બિહાર લાયા.
તો વાંધો નહીં હવે પતી ગયું. રસ ખાઈ લીધો. જે કાનું હાથ પગ મોઢું એ ચલે જે કાનું હાથ પગ મોઢું એ ચલ બેટા. અલ્લા જે કે ને એને જ કરવાનું. જ્યાં કાનું હે હાથ પગ મોઢું આપણે ખાઈ લઈએ ચલ. હું તો ખાઈને ઉપર જતી રસોઈ મને તો ઊંઘ આવી છે. પ્લીઝ તમે રસ ખાશો? તઈ નોખી નાઈ ને પેલા પગ તો નોખી નાઈ. ધોવાની છે. ચલો આવી જાઓ જમવા માટે. મમ્મી શાક છે ટીંડોળાનું, અહીંયા તાંદજાની ભાજી છે કાલની છે તો. અને ચલો પ્રીતિશ આવી જાઓ. કાનુ ઓય ચલ આવી જા. ખાઈ લે પછી કેરી કાપી આલું તને. હા પેલા ખાઈ લે પછી. થોડું તો ખાવું પડશે કાનું. અલગ ઉપર મૂકવી પડશે. ચડાવી દઈએ. એક જણથી તો ચડે એવું છે નહીં ને. એક જાતિ ચડે મમ્મી? હું નહીં ચડાવતી હતી પગ થાકી જાય બહુ જ. પણ ના ચડે ને તે તો તમે ચડાવો છો. તારા બહુ વરસ છે બની તું એટલે ચડાવો છો. તાકાત બહુ છે મેં હોય તું નહીં ખાતો બાપા જ હોય ઊંચી થાય છે. બરોબર બસ પાછળથી પકડશે. સીટ પકડ સીટ. જા હા તો મારી પર વજન આવ્યું મમ્મી. જો હેટ હેટ કાનુ ચલ ચપ્પલ દે લે. જવાનું છે ઉપર. હવે ઉપર જઈએ. અરે ઊંઘ આવી ગઈ છે બહુ જ. હા હા ના માં કોણ આવા તારે લે મારો બાટલો. ના પણ ના કીધું ને તારો લઈ જા ને ભાઈ. તું તારો લઈ જા ફોન. ચલ તું તારો લઈ જા મારો ના જોઈએ. શું મંગાઈશ? કોને કણ મંગાઈશ? તારો ફોન લઈ જા મારો મૂકીને જા મારો જોઈએ. મૂકીને જા કે ને ભાઈ મૂકીને જા. બે ફોન લઈને આવ્યો. ઓય બે શું કામ લેસ? મમ્મી ના મેં લઈ લે ને તો મારો ફોન ના જોઈએ. નેટ આલીશ. ચલ આલીશ. આખો દાડો તો તું વાપરસ ચપ્પલ તો પહેર.
આવજો હો ને. હમ. ઉપર જઈએ હવે સુવા માટે. અહીંથી જ ઓફ થઈ જો મારે જ ઓફ થઈ જાય છે. ઉપર આવી ગયા છે સુવા માટે. હું એકલો હોઈશ. હા હું એકલો. તો શું થઈ ગયું? હા તો મજા આવશે. તો છે તો જો ચલો એન્ડિંગ લઈ લઈએ. અરે અમાર અમારી ચેનલને બોલ. અમારી ચેનલને લાઈક કરજો. બોલ બોલ. અમારી ચેનલને લાઈક કરજો, શેર બોલ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.